સમાચાર ગાંધીનગરથી, જ્યાં દહેગામ તાલુકામાં મેશ્વો નદીમાં 8 ગામના ખનન માટે લીઝની મજૂરી આપતા ખેડૂતો રોષે ભરાયા છે। નદીમાં ખનનની લીઝ આપવાથી પાણીના તળ નીચે જતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, જેથી આ વિસ્તારના 8 ગામના 200થી વધુ ખેડૂતો એકત્ર થઈ લીઝ તાત્કાલિક રદ કરવા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું। સાથે જ જો લીઝ રદ નહીં કરવામાં આવે તો ખેડૂતો દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અમારું એક જ આવેદન છે કે તાત્કાલિક હાલ ખનન થાય છે તે બંધ કરાવવું અને મેશ્વો નદીમાં જેટલી પણ લીઝો આપેલી છે, જે સનામુવાળા પુલથી સાહેબજીના મુવાળા પુલ સુધીમાં જેટલી પણ લીઝો આપેલી છે તે બધી તાત્કાલિક ધોરણે રદ કરાવી અમે આવેદનપત્ર આપ્યું છે। જો આના સામે મામલતદાર સાહેબ કોઈ પણ એક્શન નહીં લે તો અમે આગળ કલેક્ટર કચેરીએ અમે જે ટાઈમ આપ્યો છે એ ટાઈમસર અમને જો આનો ચુકાદો નહીં મળે તો અમે આગળ આની ચીમકી લઈને કલેક્ટર કચેરી સુધી પણ પહોંચીશું। અને અત્યારે તો અમે 300-400 ખેડૂત આવ્યા છીએ, પણ કલેક્ટર કચેરીએ આનાથી પણ વધારે ખેડૂતો આવેદનપત્ર લઈને રજૂઆત કરશે।